જય શ્રી રામ દોસ્તો। એક નગર એમ એક ભાઈ રહેતા હતા રહ્યા। એ ભાઈ છે ને ભગવાનને બિલકુલ માનતા હતા જ નહીં। એ બહુ નાસ્તિક હતા। બસ બધાને એમ જ કે ભગવાન જેવું કંઈ છે જ નહીં, ભગવાન કાંઈ છે જ નહીં એમ। કોઈ માને નહીં, કોઈ માનતું હોય ને તો એ વાત કરતા હોય તો એના ચીડાઈ જાય કે ભગવાન જેવું કંઈ હોતું હશે, ભગવાન જેવું કંઈ છે જ નહીં। બસ મેટર્ન કરતા રહેતા। એક દિવસ એ ભાઈનો અકસ્માત થઈ ગયો। એક રોડ ઉપર સાઈડમાં પડ્યા રહ્યા એમને। જે પણ આવે ને ફોટો લે, વિડીયો બનાવે, તો કોઈ મદદ કરે નહીં, કારણ કે આ કળિયુગ છે, બધા મદદ નથી કરતા હોતા। તો એમને જોયું કે કોઈ મદદ કરવા મારી નથી આવતું। ઘણાને કોશિશ કરી એમને કે મારી મદદ કરો, મારી હેલ્પ કરો, તો કોઈ મદદ કરવા આવ્યો નહીં। છેલ્લે આખરે એને ભગવાન કૃષ્ણને યાદ કર્યા। ભગવાન કૃષ્ણ પરમેશ્વરને યાદ કર્યા અને કીધું, હે કનૈયા, મારો કંઈક કરી કે મારી રક્ષા કરજે કે। ત્યાં તો બસ થોડી જ વારમાં એક શાકભાજીવાળા ભાઈ છે ને ત્યાંથી નીકળ્યા। શાકભાજીવાળા ભાઈએ છે ને એને ઉપાડી અને બાજુમાં હોસ્પિટલમાં લઈ ગયા। એને દવાખાને લઈ ગયા અને એના ખીચામાંથી, પર્સમાંથી જે ફોન નંબર હતા એના ઘરના, એ ઘરમાં ફોન લગાડી અને જાણ કરી કે આ ભાઈનું આવી રીતના એક્સિડન્ટ થઈ ગયું છે, રોડ ઉપરથી હું લઈ આવ્યો છું, તમે હોસ્પિટલમાં આવો। તેના પરિવારવાળા હોસ્પિટલમાં આવ્યા અને ભાઈનો ખૂબ આભાર માન્યો। આભાર માની અને કીધું કે તમારું નામ અને નંબર આપતા જાઓ કે આ બરાબર થઈ જશે ને મારો સંતાન, એટલે તમારે ચોક્કસ મળવા આવશું કે। ત્યારે ભાઈએ, જે શાકભાજીવાળા ભાઈ હતા ને, એમણે નામ લખાયું કે લખી નાખો નામ બાકે બિહારી। તે બાકી બિહારી નામ લખ્યું અને કે તમારા ઘરનો એડ્રેસ આપો કે એ ઘરનો એડ્રેસ આપ્યો એમને। પછી તો પોતાના છોકરા જે પણ અકસ્માત થઈ ગયો હતો એમને સંભાળ લેવા માંડ્યા અને છોકરો બરાબર થઈ ગયો, એ ભાઈ બરાબર થઈ ગયા। 2-3 મહિનામાં તો બરાબર થઈ ગયા, પણ છતાં સુધર્યા નહીં। એ નાસ્તિક ને નાસ્તિક જ રહ્યા। એમને એમ કીધું કે મેં તો ભગવાનને યાદ કર્યા હતા કે, પણ છતાં ભગવાન આવ્યા નહીં મારી મદદ માટે કે। આ તો બચારે શાકભાજીવાળો ભાઈ હતો, એને મારી મદદ કરી કે। તે ભાઈ હતા ને મોટા એમના, એમ સમજાવ્યો જે પણ હશે કે ભાઈ હશે, ભગવાન તો હશે, તો કે ના, ભગવાન જેવું કંઈ છે જ નહીં કે, મેં યાદ કર્યા તો પણ આયા નહીં કે। તો કે તો એમ તો માણસો ને શાકભાજીવાળા ભાઈ તો મદદ કરી, તો આપણે એના ઘરે જવું પડે ને કે ક્યારે કોઈ પણ આપણે કોઈ મદદ કરે ને તો આપણે આભાર એનો જરૂર માનતા હોઈએ છીએ। તો એમ આમને પણ કીધું કે તને લાગી ગયું છે, ભાગી ગયું છે, તું પડી ગયો તો કે જે પણ અકસ્માત તારો થઈ ગયો હતો, પણ શાકભાજીવાળા ભાઈ તને બચાવ્યો નહીં કે, તો આપણે એના ઘરે તો જવું પડશે ને કમસે કમ કે આભાર માનવા કે। તો કે એ તો હું માનું છું હોય કે, તો કે જઈ આવશું આપણે કે। એમ કહીને એક દિવસ નક્કી કર્યો કે આ દિવસ જાય, તો કે નંબર ને પતો આપ્યો છે કે, તો કે હા કે અમારે સરનામું નોંધાયું છે કે। એ સરનામે ભાઈ બધા પહોંચી ગયા, સહપરિવાર, એમના માતા પિતા પત્ની જે પણ હશે બધા સહપરિવાર પહોંચી ગયા અને જોયું તો એક ઘરનું સરનામું હતું નહીં। ત્યાં જઈને જોયું તો એ જ જગ્યા ઉપર એક વિશાળ મંદિર હતું, મોટું મંદિર હતું। તે જોયું તો ઘર નહીં, તે મંદિરના અંદર બાજુમાં જઈ અને પૂજારીને પૂછ્યું કે ભાઈ અહીંયા કને કોઈ બાકે બિહારી નામના વ્યક્તિ રહેશે કે, આ સરનામું એમને આપ્યું છે કે, સરનામું તમે વાંચો નહીં કે। સરનામું જોયું ને તો એ જ મંદિરનું સરનામું હતું અને એ જ બાકી બિહારી નામ। ત્યારે પૂજારીએ કીધું, પૂજારી ઈશારો કર્યો મંદિરમાં અંદર જે ભગવાનની મૂર્તિ હતી એ બાજુ, કે આ શહેરમાં એક જ આ બાકી બિહારી છે કે। અંદર જઈને જોયું ને તો મૂર્તિમાં સાક્ષાત પરમેશ્વર કૃષ્ણ ભગવાન બિરાજતા રહ્યા। ત્યારે જે ભાઈ નાસ્તિક હતો ને એના આંખમાંથી દળ આંસુ આવવા માંડી ગયા અને એને ભગવાનને બસ એમ પ્રાર્થના કરી કે હે કૃષ્ણ પરમેશ્વર, મેં તો તને ખાલી એક જ વાર બોલાવ્યો કે, એક જ વાર તને યાદ કર્યો, છતાં પણ તો કોઈના કોઈ રૂપમાં તને તે મને મારી મદદ કરી કે, તારો કેટલો આભાર માનો કે। હું તને બિલકુલ માનતો જ નહીં, છતાં મારી એક પુકારે તો આવી ગયો। બસ આ નાનકડી વાતમાંથી એક શીખ આપણે લઈએ કે હંમેશા પરમેશ્વર છે ને છે। આ બધું ચલાવે છે ને એ પરમેશ્વર વગર કંઈ પણ ચાલતું નથી। આપણે એમ કહીએ છીએ કે આ બધું હું કરી રહ્યો છું, આ બધું મારા દ્વારા થઈ રહ્યું છે,
પણ ખરેખર મારા દ્વારા કંઈ થતું નથી. આ બધું જે પણ સારું કામ થાય છે ને એ પરમેશ્વર કૃષ્ણ પરમાત્મા કરાવતા હોય છે, પરમેશ્વર રામ કરાવતા હોય છે, પરમેશ્વર શિવ કરાવતા હોય છે. માટે હંમેશા એને છે ને સાચા હૃદયથી આપણે યાદ કરીએ. ક્યારે પણ આપણે મુસીબત આવે ને બસ એ ભગવાનને પ્રાર્થના કરશું ને તો ચોક્કસ આપણને પરમેશ્વર આપણને મુસીબતમાંથી બહાર લાવશે. તો બસ આ એક નાનકડી વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો, જેથી કોઈના જીવનમાં બદલાવ જરૂર આવશે. બસ પ્રયાસ એવો કરીએ કે દુનિયા કરે યાદ, કામ એવું કરીએ કે દુનિયા કરે યાદ. બસ તો જય સિયારામ, હર હર મહાદેવ.